નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે દીપિકા. અને મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મિડલ ઈસ્ટના મહાસંગ્રામથી શું મોંઘવારીની મહાઘાત આવશે. કારણ કે જે પ્રકારે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલું ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આજે સતત 23મા દિવસે પણ વધુ વિકરાળ બન્યું છે. અને પરિસ્થિતિ એ આવી છે કે આજે અમેરિકાએ ખાસ તો ઈરાનને ચીમકી આપી દીધી છે કે આવનારા 48 કલાકની અંદર જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે સંપૂર્ણપણે તો પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. બીજી તરફથી ઈરાનથી પણ કહી દેવામાં આવ્યું છે કે અમે પણ તમારા ઉર્જા સ્ત્રોતો છે, ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરીશું, વોટર પ્લાન્ટ પર અમે પણ જડબાતોડ જવાબી કાર્યવાહી કરીશું. પરંતુ બધાની વચ્ચે આ ત્રણ દેશોમાં ભયંકર નુકસાન અને મંદીના માહોલ વચ્ચે વૈશ્વિક લેવલે પણ આની ઘણી મોટી અને ઊંડી અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે આ ત્રણ દેશોની સાથે સાથે મિડલ ઈસ્ટમાં પણ આની વ્યાપક અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ તો જ્યારે 28 ફેબ્રુઆરીએ આ યુદ્ધ શરૂ થાય છે અને એના 5 દિવસ પછી 4 માર્ચના દિવસે ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લગાવી દેવામાં આવે છે. ઈરાને સંપૂર્ણપણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ નથી કર્યું, પરંતુ જે પ્રતિબંધો લગાવી દીધા છે એના કારણે વૈશ્વિક લેવલે આની બધી અસરો દેખાવાની શરૂઆત થઈ છે. ખાસ ભારત અને ગુજરાતની વાત કરીએ તો આપણા જે મોટા ઉદ્યોગો છે, કારણ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના થકી આપણા બધા જ અલગ અલગ ઉદ્યોગો સંકળાયેલા છે અને એ જ્યારે સપ્લાય ચેન આખી ખોરવાઈ છે એના કારણે અત્યારે અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ ઉદ્યોગોમાં મોંઘવારીનો માર સહન કરવાની શરૂઆત થઈ ગઈ છે. અને કદાચ આવનારા સમયમાં આ યુદ્ધમાં વધારે ભીષણ પરિસ્થિતિ જોવા મળે છે તો આવનારા સમયમાં વધારે વિકરાળ પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. શું જે અર્થ નિષ્ણાંતો છે આપણે એવું કહી રહ્યા છે કે મોંઘવારી દરમાં સતત વધારો થશે, જીડીપીની જે આપણે અપેક્ષા રાખી છે એમાં પણ મોટી ઘટ જોવા મળી શકે છે. આ તમામ મુદ્દે આજે આપણી વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવાની છે અને ગેસ્ટ પેનલને પણ આપણે જોડીશું. તમામ ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને વેપારીઓને પણ જોડીશું, કારણ કે આની ઊંડી અસર છે, મોંઘવારીના દરમાં કેટલી વ્યાપક અસરો જોવા મળવાની છે એ મુદ્દે આજે ચર્ચા કરીશું. એટલે કે આજે યુદ્ધનો 23મો દિવસ. શરૂઆતના દોરમાં લાગતું હતું કે આ યુદ્ધ 1-2 દિવસ, 3-4 દિવસ કે પછી અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલશે, પરંતુ એવું નથી થયું. ઈરાન જે રીતે અત્યારે સીધા જ એટેક કરી રહ્યા છે, 4000 કિલોમીટરની રેન્જમાં અત્યારે મિસાઇલ ઈરાન તરફથી છોડવામાં આવી રહી છે, ત્યારે અત્યારે વિશ્વભરમાં અશાંતિ ફેલાઈ છે. કેમ કે 4000 કિલોમીટરની રેન્જમાં અત્યારે ઈરાન ટાર્ગેટ કરી રહ્યું છે અને ઈરાનના આ ટાર્ગેટથી હવે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં કોઈ ન્યુક્લિયર સેન્ટર પર હુમલો કરવામાં આવે, પરમાણુ હથિયારનો જો ઉપયોગ કરવામાં આવે તો આ યુદ્ધ ભીષણ થઈ શકે છે અને આ યુદ્ધના કારણે વૈશ્વિક ચિંતામાં પણ ધરખમ વધારો થશે. કેમ કે એક બાજુ મોંઘવારીમાં વધારો થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, મોંઘવારીમાં વધારો પણ થયો છે, સાથે સાથે શેર માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. રોકાણકારોમાં એક યુદ્ધના કારણે ડર ફેલાઈ ગયો છે. શેર માર્કેટ હોય, શાકભાજીના ભાવ હોય, કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ હોય, તમામ ક્ષેત્રમાં અત્યારે મોંઘવારીના એંધાણ દેખાઈ રહ્યા છે અને ભાવ વધારો પણ દેખાઈ રહ્યો છે. આ યુદ્ધ જો આગળ વધુ વ્યાપક બનશે તો અત્યારે મોટા ભાગમાં અસર તેની વર્તાવાની જોવા મળી રહી છે. અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર આજે મહાચર્ચા કરવાની છે. યુદ્ધની સ્થિતિ, મોંઘવારી અને વૈશ્વિક અર્થતંત્રને લઈને આજે મહાચર્ચા થવાની છે. યુદ્ધની વૈશ્વિક સ્તરે કેવી અસર વર્તાઈ રહી છે. ઈરાન યુદ્ધને પગલે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડી શકે. ઇતિહાસનો સૌથી મોટો ઓઇલ સપ્લાય જે છે તે પણ ડિસ્ટર્બ થયો છે. વિશ્વના તમામ દેશોમાં મોંઘવારી વધી રહી છે અને યુદ્ધના પગલે સ્ટોક માર્કેટ અબજો ડોલરનું નુકસાન ભોગવી ચૂક્યો છે. યુદ્ધને પગલે મોંઘવારીની સાથે સાથે મંદીનો પણ ખતરો વર્તાઈ રહ્યો છે. યુદ્ધ લાંબુ ચાલ્યું તો વિશ્વની જીડીપીને ભયંકર અસર થશે. યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 40 થી 50% ઉછાળો આવ્યો છે, તો યુદ્ધના પગલે એશિયા અને યુરોપના દેશોમાં સૌથી વધુ અસર થઈ છે. ગલ્ફમાં પણ ખોરાકની આયાત 70% અટકી ગઈ છે. વૈશ્વિક સપ્લાય ચેનને પણ હવે આ યુદ્ધના કારણે માઠી અસર થઈ છે. યુદ્ધને પગલે વિશ્વના દેશોને કઈ સ્થિતિનો ડર છે તેની આજે આ ગુજરાત ફર્સ્ટ આ પ્લેટફોર્મ પર ચર્ચા થવાની છે. કેમ કે આજે 23મો દિવસ છે અને આ યુદ્ધની અસર અત્યારે વિશ્વભરમાં પણ દેખાઈ રહી છે. WHO તરફથી પણ નિવેદન આપી દેવામાં આવ્યું છે કે આ યુદ્ધ કોઈ પણ કાળે અત્યારે શાંત થવું જોઈએ, કોઈ પણ કાળે અટકવું જોઈએ અને તેના કારણે હવે મોટા દેશોએ સમર્થનમાં આવવું પડશે. મોટા દેશોએ હવે અપીલ કરવાની છે અને શરૂઆતના દોરથી જ અપીલ
અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ કાળે આ યુદ્ધ જે છે તે સમાપ્ત થાય. જિજ્ઞાસા, બિલકુલ યુદ્ધ અટકાવવામાં આવે અથવા યુદ્ધ પૂર્ણ થવું જોઈએ એવી ઘણી બધી વિનંતીઓ મોટા દેશો તરફથી કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે યુદ્ધના 23મા દિવસથી પરિસ્થિતિ વધુ ભીષણ બની રહી છે. ઇઝરાયલ અમેરિકાએ સતત ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે અને ઈરાને પણ સતત ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે. બધાની વચ્ચે ગલ્ફ કન્ટ્રીઝમાં અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, વૈશ્વિક લેવલે પણ મોંઘવારીનો માર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલાં તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય છે એના થોડા દિવસો પછી જ જે પ્રકારે પરિસ્થિતિ બદલાય છે, કારણ કે ત્યાંથી જહાજો આવતા હોય છે એ અટકી જાય છે, મોટો સપ્લાય એક અટકી જાય છે, એના કારણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર એની સીધી અસર થાય છે. મોટાભાગના જે ઉદ્યોગો હોય છે એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર ટકેલા હોય છે અને જો એ જ સપ્લાય જ્યારે ખોરવાય છે ત્યારે તમામ ઉદ્યોગો, તમામ ક્ષેત્રોમાં એની ધીમે ધીમે અસર વર્તાવવાની શરૂઆત થઈ જાય છે. ભારતની આપણે વાત કરીએ તો ભારતના ઈરાન સાથેના સંબંધો સારા છે. 4 જેટલા આપણા જહાજો અત્યાર સુધી આવ્યા છે હોર્મુઝમાંથી, 22 ત્યાં અટકેલા છે, પણ એ પણ સુરક્ષિત હોવાનો દાવો થઈ રહ્યો છે. ઈરાન કહી ચૂક્યું છે કે જે પણ અમારા મિત્ર દેશો છે એમને કોઈ વાંધો નહીં આવે, તહેરાન સાથે વાટાઘાટો કરી અમે એ જહાજોને પસાર થવા દઈ રહ્યા છીએ. પરંતુ વાત અહીં માત્ર હોર્મુઝ પૂરતી નથી અટકી, કારણ કે ગલ્ફ કન્ટ્રીઝમાં પણ જે માહોલ આ ભીષણ યુદ્ધને કારણે ઊભો થયો છે, આપણા જે ઉદ્યોગકારો છે, ભારતના મોટા ભાગના વેપારીઓ છે એ ત્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. કાચો માલ ત્યાંથી અહીં આવતો હોય છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેનું જો એક્સપોર્ટ થતું હોય છે, વધારે વેચાણ થતું હોય, જો એક્સપોર્ટ અટકે છે તો પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઇમ્પોર્ટ નથી કરી શકતા તો પણ એ આખું ઉદ્યોગ છે એ ઠપ થઈ રહ્યું છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું એક પછી એક. ખાસ તો જે અલગ અલગ ઉદ્યોગકારો છે આપણી સાથે, અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, એમની સાથે સીધી રીતે વાતચીત કરીશું. પરંતુ ઈરાન યુદ્ધની ગુજરાત પર શું અસર વર્તાઈ રહી છે એની સૌથી પહેલા વાત કરવી છે દીપિકા. 5 મોટા ઉદ્યોગોને અત્યારે સૌથી વધારે અસર એટલે કે ગુજરાતના 5 મોટા ઉદ્યોગો જેને સૌથી વધુ અસર થઈ છે આ યુદ્ધના કારણે. પેટ્રોકેમિકલ ઓઇલ રિફાઇનરીમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, સાથે સાથે ઈરાન યુદ્ધને પગલે હીરાના એક્સપોર્ટમાં પણ 20% ઘટાડો થયો છે. મિડલ ઈસ્ટથી રોડ ડાયમંડ આયાત 47.5% હતું, જેને અસર થઈ છે. હીરાના કારખાના ધીમા પડ્યા છે, હજારો રત્ન કલાકારો પ્રભાવિત થઈ ગયા છે. ગેસની અછતના પગલે 3 અઠવાડિયાથી સિરામિકની ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. સિરામિકનું 70 થી 80% જે ઉત્પાદન છે યુદ્ધના પગલે બંધ થઈ ગયું છે. 4 લાખ કામદારોને સીધી જ અસર થઈ છે અને યુદ્ધના પગલે ખાતર ઉત્પાદનમાં પણ વ્યાપક અસર થઈ છે. ગેસની અછતના પગલે GNFCએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. ગુજરાતના કેમિકલ ઉદ્યોગને પણ માઠી અસર થઈ છે. ગુજરાતમાં પોર્ટ, શિપિંગ અને લોજિસ્ટિક્સને પણ માઠી અસર થઈ છે. હોર્મુઝ સ્ટ્રેટને પગલે કાર્ગો 30% ઘટ્યા છે. મહત્વનું છે કે ટેક્સટાઇલ ક્ષેત્રે નાના યુનિટ્સ પર પણ ભયંકર અસર થઈ છે. ગુજરાતની નિકાસમાં 10 થી 15%નો ઘટાડો થયો છે, તો ગુજરાતની ઉત્પાદન ક્ષમતામાં 10%નો ઘટાડો થયો છે. એટલે કે આ વિવિધ અસર જે છે તે વર્તાઈ રહી છે. ગુજરાતની આ 5 મોટી એવા ક્ષેત્રો છે ત્યાં વ્યાપક અસર થઈ છે. તો સાથે સાથે ઈરાન યુદ્ધની ભારતમાં શું અસર થઈ છે તેની પણ વાત કરીએ તો ભારતની હવે જો આપણે વાત કરીએ તો યુદ્ધના પગલે ભારતની GDP 7.8ના બદલે 6.8%ના દરે વધવાનો અત્યારે અંદાજ છે. તો આ સાથે જ યુદ્ધના પગલે ભારતના એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે અને ઓઇલની કિંમત વધતા ભારતમાં મોંઘવારીનો પણ માર અત્યારે જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલમાં $1 વધે તો ભારતને $2 બિલિયન વધે છે ખર્ચ. અને આખરે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયો છે અને વૈશ્વિક લેવલે જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ છે એ પણ પ્રતિ ડોલર 120 પર પહોંચી ગયા છે. ઈરાન ચીમકી આપી ચૂક્યું છે 200 પ્રતિ ડોલર પણ પહોંચી શકે છે આ યુદ્ધ નથી અટકતું તો. અને બધાની વચ્ચે ભારત પર, ગુજરાત પર શું અસર અત્યાર સુધી દેખાઈ છે? શું કોરોના વખતે આપણે મંદીનો સામનો કર્યો હતો, અત્યંત મોંઘવારીના મારનો સહન કર્યો હતો, શું એ પરિસ્થિતિ ફરી એક વખત આવશે? એ તમામ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે અને આપણી સાથે સ્ટુડિયોમાં
ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે સ્ટુડિયોમાંથી ભાજપ નેતા કિશનસિંહ સોલંકી જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે કિશનસિંહ આપનું. કોંગ્રેસના મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તોમર ગેસ એજન્સીના માલિક છે કમલસિંહ તોમર આપણી સાથે જોડાઈ ગયા છે. કમલસિંહ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ રિટેલ માર્કેટ વેપારી છે રમેશભાઈ પટેલ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. આપનું પણ રમેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. ડિફેન્સ એક્સપર્ટ જે રોજ આપણી સાથે આ યુદ્ધને લઈને સતત આપણને અપડેટ આપે છે, કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સુરતથી આપણી સાથે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી જીતુભાઈ વખારિયા જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે જીતુભાઈ આપનું. સાથે જ ખેડૂત નેતા જયરામભાઈ રાઠોડ ભાવનગરથી જોડાયા છે. જયરામભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મુનવર ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રબોધભાઈ કચ્છથી જોડાયા છે. પ્રબોધભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બ્રાસ ઉદ્યોગપતિ જામનગરથી રામજીભાઈ ગઢિયા આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત રામજીભાઈ આપનું. અને સિરામિક એસોસિએશન મોરબીથી આપણી સાથે કેજી કુંડારિયા જોડાઈ ગયા છે, પૂર્વ પ્રમુખ છે. ખૂબ ખૂબ સ્વાગત છે કુંડારિયાજી આપનું પણ. અને જ્યારે આપણે આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે યુદ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક લેવલે એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ યુદ્ધ શું સમાપ્ત ક્યારે થશે, અને નહીં થાય તો ખરેખર જે પ્રકારે મોંઘવારીનો વધુ એક દોર શું વૈશ્વિક લેવલે જોવા મળશે. દરેક દેશ આમાંથી બાકાત નહીં રહી શકે જો ખરેખર ગલ્ફ કન્ટ્રીઝમાં જે હાલ માહોલ છે અને ઇઝરાયલ, અમેરિકા, ઈરાન યુદ્ધ નથી રોકાતું તો શું વધુ ભયંકર મોંઘવારીનો સામનો કરવો પડશે. પરંતુ આ બધાની ચર્ચા આપણે કરીએ પહેલાં આપણે જયદેવભાઈ પાસે જવું છે. જયદેવભાઈ, યુદ્ધને લઈને સતત એનાલિસિસ આપણી સાથે રોજ ડિબેટમાં કરે છે. જયદેવભાઈ, સમજવું છે કે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલું યુદ્ધ 4 માર્ચના દિવસે હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો ઈરાન લગાવી દે છે અને ત્યાર પછી રોજ પરિસ્થિતિ બદલાઈ રહી છે. આજે દરેક દેશ છે ક્યાંક ને ક્યાંક મોંઘવારીના ભરડામાં આવી ગયો છે. સીધી કે આડકતરી રીતે આ યુદ્ધની ગંભીર અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. જી, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન પણ આપને અને આપણી ચેનલને કે જેમાં આપે આટલા બૃહદ પેનલ, ખૂબ મોટી પેનલ, કદાચ સૌથી મોટી પેનલ આવા યુદ્ધની બાબતો અને યુદ્ધની અસરોમાં જોવા મળી છે ને આ વિસ્તૃત પેનલ બનાવીને આ ચર્ચા કરવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ આટલી મોટી પેનલ હોવાનું કારણ જ એ છે અને એ ફલિત કરે છે કે આ એક અલગ જ પ્રકારનું યુદ્ધ છે, હાઇબ્રિડ પ્રકારનું યુદ્ધ થઈ રહ્યું છે અને એની અસર બધાને વર્તાઈ રહી છે. સાવ શરૂઆતમાં હું અમુક મુદ્દાઓ જ આપું અને પછી આપણી આ મહાચર્ચામાં આપણે એના ઉપર અલગ અલગ એંગલથી અલગ અલગ એક્સપર્ટ્સ દ્વારા આપણે એના પર ડેલિબ્રેટ કરી શકશું. સૌ પ્રથમ તો આ યુદ્ધનું કારણ સ્પષ્ટ રીતે હજી સુધી ઘોષિત કરાણું નથી અથવા સ્વીકારાણું નથી અને એના કારણે જો સ્ટાર્ટ પોઈન્ટ નક્કી નથી તો એન્ડ પોઈન્ટ નક્કી નથી થતો. સ્ટાર્ટ પોઈન્ટ અમેરિકાની સાઈડથી હતો કે ખામેનીની સત્તા ખતમ કરી અને સત્તા પલટો કરવો. સત્તા પલટો થયો નથી. સત્તા પલટા માટે અમેરિકા ઈગર પણ દેખાતું નથી. ગર્ભિત રીતે એમણે ક્રૂડ ઓઇલ ઉપર કબજો કરવો હતો તો એ વાત પણ સ્પષ્ટ કરતા નથી. અને જો એ કરતા હોય તો આટલા મોટા પ્રમાણમાં ઓઇલ ડિપોઝિટ્સ ઉપર, નેચરલ ગેસના ડિપોઝિટ્સ ઉપર બોમ્બ મારો કેમ થાય છે. ઇઝરાયલને એકવાર કહે અમેરિકા કે સાઉથ પાર્સ એ જગ્યા જે કતર અને ઈરાનની વચ્ચે આવે છે એના ઉપર હમલો ના કરો ઇઝરાયલ, તો પણ ત્યાં શું કામ હમલો થાય છે? આ એક કારણ. બીજું કારણ, અમેરિકાએ માન્યું હતું ઈરાન બહુ સહેલાઈથી હારી જશે, સત્તા પલટો થશે, ઘૂંટણા ટેકવી દેશે, પણ એ થયું નથી. થાય એવું લાગે નથી. મને ખૂબ ગમશે હું ખોટો પડું તો, પણ હજી ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી લડી લેવાના મૂડમાં હોય ઈરાન. એમની પાસે શસ્ત્ર સરંજામ હોય, લડાયક ક્ષમતા હોય અને દર વધતા દિવસે ઇન્ટરનેશનલ નેરેટિવ એમના સપોર્ટમાં થતું હોય એવી સ્થિતિ થઈ રહી છે. ત્રીજી મોટી વાત છે કે માનવતાને અને નોન વોર એલિમેન્ટ્સ જેને કહેવાય, જેમાં બિઝનેસ આવે, રિહાઈશી ઇલાકા આવે, પ્રેસ આવે, ચાલુ પ્રેસ બ્રોડકાસ્ટર ઉપર એક અટેક થાય, એણે પૂરું એક્રેડિટેશન પહેરેલું હોય, પ્રેસનું જેકેટ પહેરેલું હોય, બુલેટ પ્રૂફ પહેરેલું હોય, તો પણ એના પર હમલા થાય. તો માનવતા, રિહાઈશી લોકો, પ્રેસ, કમર્શિયલ ઇન્સ્ટોલેશન્સ, એના ઉપર હમલા થાય છે. બહુ વિચિત્ર છે. કોઈ સરહદોને આ જાણતું નથી આ યુદ્ધ, એ ચોથી મોટી વાત છે.
સીધે ને સીધું નાટો અને અમેરિકા વચ્ચે બે ફાડા થઈ જતા હોય તેવી સ્થિતિ છે. યુરોપીય અને ફોરેન કોઈ પણ સમાજમાં ખૂબ આકરો કહેવાય એવો શબ્દ કાવર્ડ્સ એટલે કાયર આવું ટ્રમ્પ નેટોના મેમ્બર્સ એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની આ બધાને કહી દે એ પણ ખૂબ આકરું છે. તો આ બધી વિચિત્રતાઓના કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આપણે આટલી મોટી પેનલ એટલા માટે કે એટલી મોટી ચર્ચાની જરૂર છે એટલા માટે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. અસર વર્તાઈ રહી છે. હા, કે 23 દિવસના યુદ્ધના થયા, પરંતુ જે લક્ષ્ય સાથે ઇઝરાયલ અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું ઈરાન સામે, એમાં ક્યાંય સફળતા એમને નથી મળી રહી અને ઈરાન સક્ષમતાથી અત્યારે પણ લડી રહ્યું છે. નાટો હજુ સુધી આમાં નથી ઇન્વોલ્વ થયું. અમેરિકા એને કાયર ગણાવી ચૂક્યું છે. આ બધાની વચ્ચે હવે યુદ્ધ કેટલું લાંબુ ચાલશે એ સવાલ દરેકના મનમાં છે. પણ હા, પ્રશ્ન મોંઘવારીને લઈને પણ છે અને એટલા જ માટે આપણે સૌથી પહેલા અર્થશાસ્ત્રી પાસે જવું છે. સિદ્ધાર્થભાઈ, આપની પાસેથી સમજવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય છે, ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વૈશ્વિક લેવલે વધે છે, પ્રતિ ડોલર જ્યારે 130 પહોંચી જાય છે, એટલે સ્વાભાવિક બધી જ જગ્યાએ એની સ્વાભાવિક અસર થાય છે. ભારતમાં અત્યારે સીધી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા, પણ અલગ અલગ ઉદ્યોગોમાં એની અસર દેખાઈ રહી છે. શું અસર આપણને જીડીપીમાં આમાં સીધી રીતે દેખાઈ શકે? આમાં બે મુદ્દે પરિપ્રેક્ષમાં આપણે વાત કરશું. પહેલો પરિપ્રેક્ષ આવે છે યુદ્ધની ભારતની આર્થિક ગતિવિધિઓ ઉપર શું અસર. તો ભારતનું 80%થી વધારે કાચું તેલ એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને વિશ્વના જુદા જુદા દેશોમાંથી આવતું એ મિડલ ઇસ્ટમાંથી આવે છે, રશિયામાંથી આવે છે અને સાઉથ અમેરિકામાંથી આવે છે. તો જેવી રીતે $70 વધીને $120 થઈ જાય છે, એટલે આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે કંપનીઓની ઓઇલ રિફાઇનરીની બેલેન્સ શીટ ઉપર કેટલી મોટી ઇમ્પેક્ટ આવશે. એક સમય હતો કે અત્યાર સુધી ભાવ નહોતા વધાર્યા, તો એ જે નફો હતો હવે એ પેટ્રોલિયમ કંપનીઓનો માર્જિન દબાશે અને જો આવું વધારે ચાલ્યું તો 1-2 મહિના પછી અબકી બાર 100 કે પાર એ આંકડો આવે તો એમાં નવાઈની વાત નથી. સાથે સાથે બીજા પરિપ્રેક્ષમાં કહું કે આની ધંધા ઉદ્યોગ ઉપર શું થાય અને આમ આદમી ઉપર શું અસર થાય. તો આમ આદમીનો રાંધણ ગેસનો બાટલો LPG એના ભાવ વધશે અને એ કદાચ, કારણ કે એ પણ આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છે એટલે એનો કોઈ વિકલ્પ નથી. વીજળીના બિલમાં રિન્યુએબલ એનર્જી આપણે પુશ કરી રહ્યા છે એટલે એક સમય એમાં થોડો ટેકો રહેશે, કારણ કે કોલસો છે ને એ ઓસ્ટ્રેલિયાથી આવે છે અને આપણે થર્મલ પાવર ઉપર આપણો દેશ નભી રહ્યો છે એટલે વીજળીમાં કદાચ એટલી અસર ના થાય, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન છે એમાં ભાવ વધારો થશે. જે કાર્ગો છે તો કાર્ગો ટર્મિનલ્સના ભાવ, કન્ટેનરના ભાવ વધી ગયા છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે એટલે એ વેપારીઓમાં બૂમ પડી ગઈ છે કે દાખલા તરીકે જે પેલા કાર્ગો ટર્મિનલ્સના $1000 થતા હતા તો હવે $1500 થવા માંડ્યા છે. એટલે કેટલી મોટી ઇમ્પોર્ટ કરશો તો પણ મોંઘવારી નડશે અને એક્સપોર્ટ કરશો તો પણ એ નડશે. બીજું, ભારતનું વિદેશી હુંડિયામણ, કારણ કે આપણે મોટા ભાગનું વિદેશી હુંડિયામણ આપણા જે વિદેશથી કરન્સી કમાઈને આવ્યા છે એ બધું તેલ ખરીદવામાં જતું રહે છે અને આ જો રૂપિયો ગગડી રહ્યો છે, 85 રૂપિયાથી 93 રૂપિયા થઈ ગયો છે, એટલે કેટલી મોટી ઇમ્પોર્ટ કરન્સી જે ડેપ્રિસિએશન ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે એના દેશની બેલેન્સ શીટ ઉપર પડશે. તો એનો આ છે ત્રીજું અને ચોથા ક્વાર્ટરમાં કંપનીઓની બેલેન્સ શીટ દબાશે અને આની અસર સ્ટોક માર્કેટ ઉપર પડી રહી છે. સ્ટોક માર્કેટમાં જે કરોડોનું ધોવાણ થયું છે, ભલે પેપર ઉપર ધોવાણ થયું હોય, પરંતુ જો આ યુદ્ધ વધારે લાંબુ ચાલશે તો નિફ્ટી અને સેન્સેક્સ એવી આશંકા છે કે હજી વધારે બોટમમાં આવી શકે. એટલે સર્વાંગી રીતે આપણે જોઈએ તો ગૃહિણીઓ પરેશાન છે, હોટલ રેસ્ટોરન્ટવાળા પરેશાન છે, કારખાનાવાળા પરેશાન છે, કારણ કે મોરબીનું ઉદાહરણ આપ્યું એવી રીતે એન્જિનિયરિંગ કંપની છે, પેન્ટ, જે રિયલ એસ્ટેટ છે એમાં મોટી ઇમ્પેક્ટ પડે. રિયલ એસ્ટેટમાં એક બાજુ મોંઘા ઘરો છે તો એમાં 10થી 15% વધારો થઈ શકે, કારણ કે જે ટાઇલ્સ બનાવવાની છે તો ટાઇલ્સ બનાવવા માટે ગેસ જોઈએ, પેન્ટ બનાવવા માટે ગેસ જોઈએ, પંખા બનાવવા માટે ગેસ જોઈએ. તો આ ગેસનો વિકલ્પ આપણે સત્વરે ગોતવો પડે. હવે બીજી પરિભાષામાં કે આ ખાલી ભારત દાજ્યું છે એવું નથી, મિડલ ઇસ્ટે દાજી ગયું છે આમાં. કેવી રીતે? કારણ કે મિડલ ઇસ્ટમાં તેલ છે પણ ભાત નથી, ચોખા નથી, ફૂડ નથી, એટલે પાણી નથી, એટલે એમાં જો હખડ દખડ થાય છે આખા એના તંત્રમાં
તો એ લોકોને પણ બાસમતી રાઈસ, સૌથી વધારે બાસમતી રાઈસ જે ભારતમાં ઉગે છે એ મિડલ ઇસ્ટમાં જાય છે, એ પણ મોંઘું થઈ ગયું છે. એટલે ત્યાં તો એવી પરિસ્થિતિ છે જેમ આપણે ગેસના બાટલાની લાઈનો લાગે છે ને. આપણે ગેસના બાટલાની જ વાત કરીએ તો આપણી સાથે કમલસિંહ તોમર જોડાયેલા છે, જેઓ તોમર ગેસ એજન્સીના માલિક છે. કમલસિંહ, એ જણાવશો કે અત્યારે લોકોને સિલિન્ડર મેળવવા માટે લાઈનો લગાડવી પડી રહી છે, આખા લાઈનમાં લોકો ઊભા રહે છે અને લાઈનો બાદ પણ તેમને સિલિન્ડર્સ નથી મળી રહ્યા. શું સ્થાનિક હકીકત છે, ગેસની અછત છે? તમે કેટલી પરિસ્થિતિને ફેસ કરી રહ્યા છો અત્યારે ગેસ સિલિન્ડરના ઓર્ડર્સ માટે પણ? નમસ્કાર. અત્યારે હાલમાં જે 35,000 બુકિંગ થતું હતું એની સામે 50,000 બુકિંગ થાય છે ડેલી. અને જે ડિલિવરી થાય છે જ્યારે 3 ગાડીઓ આવતી હતી, અત્યારે 1 ગાડી આવે છે 350. એટલા માટે હાલમાં ડિલિવરી કરવામાં બહુ તકલીફ થાય છે. પહેલાં ઓટીપીથી 60% હતું, અત્યારે 80% ઓટીપીથી માલ આપવામાં આવે છે. માલ ના મળવાના કારણે અને શું જે બુકિંગ થઈ છે ને એ બીજા બાટલા જે ખાલી હતા, પહેલાં 1 દિવસમાં માલ મળતું હતું, અત્યારે 10 દિવસમાં માલ મળે છે. તો પેન્ડિંગ વધી ગયો છે. પેન્ડિંગ વધવાના કારણે ને ડિલિવરી થઈ શકતી નથી. અછત છે અત્યારે જે માલ અત્યારે કોમર્શિયલ બાટલા બંધ કરવામાં આવ્યા એના લીધે અત્યારે ટકી રહ્યા છે. બંને ચાલુ થશે તો અછત વધારે થઈ જશે. ઓકે, એટલે હજુ એ પરિસ્થિતિ આવતા દિવસોમાં આપણને જોવા મળી શકે. બ્રાસ ઉદ્યોગપતિ અગર સપ્લાય ના થાય તો ઉદ્યોગો બંધ થશે. બિલકુલ, જે રેસ્ટોરન્ટ બંધ થશે. જે અત્યારે સાહેબે કીધું કે ભાઈ ઉદ્યોગમાં સિરામિક છે, બધા એ ઉદ્યોગ એ બધા બંધ થઈ જશે. એટલે એકને બેલેન્સ કરવા માટે બીજો નવડો પડશે, વૈકલ્પિક માર્ગ શોધવો પડશે. રામજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જામનગરથી. એટલે રામજીભાઈ, ખાસ તો એ સમજવું છે કે બ્રાસ ઉદ્યોગ મોટા ભાગે આપણે સ્ક્રેપ છે ત્યાંથી એક્સપોર્ટ કરીએ છીએ, એ એક્સપોર્ટમાં અત્યારે સપ્લાય ચેઇન ખોરવાઈ છે ને એવું પણ જાણવા મળ્યું છે કે બ્રાસ ઉદ્યોગને સૌથી મોટી ઇફેક્ટ થઈ છે. તો શું એકચ્યુઅલ પરિસ્થિતિ છે? આ યુદ્ધની બ્રાસ ઉદ્યોગ પર કેટલી અસર અત્યારે દેખાય છે? નમસ્કાર. જામનગરની વાત કરીએ તો જામનગરમાં બ્રાસ ઉદ્યોગ જે છે એ જામનગર આખા વિશ્વની અંદર બ્રાસ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે. અને લગભગ 7,000થી 8,000 નાના મોટા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અને જામનગરમાં પિનથી માંડીને પ્લેન પાર્ટ સુધી મેન્યુફેક્ચર થાય છે. એમાં ભારત દેશની ટોટલી જે બ્રાસ પાર્ટની જરૂરિયાત છે એમાંથી 90થી 95% જામનગર એમને બ્રાસ પાર્ટ પૂરો કરે છે. એમાં ખાસ કરીને જોઈએ તો યુદ્ધને કારણે એક બળતણ તરીકે ઉપયોગમાં આવતો ગેસ અને ક્રૂડ, આ બે ઉપર ખાસ મોટી અસર થઈ છે. તો જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રી ચાલે છે, એમાં પણ ગેસનો એલપીજી અને સીએનજી જે પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય થાય છે એનો પણ ઉપયોગ થાય છે. એમાં જામનગરમાં જે એલપીજી કોમર્શિયલ બાટલા જે છે એ અત્યારે મળી શકતા નથી, જેના કારણે થઈને જે અમારે ફોર્જિંગ કરવા માટે માલ ગરમ કરવો પડે છે એ ગેસના બાટલાથી ગરમ થાય છે અને ફોર્જિંગ થાય છે. એ અત્યારે ટોટલી ગેસ ન મારવાના કારણે ફોર્જિંગ થઈ શકતું નથી. એટલે આખી ચેનલ, જો કે ને ચેનલ તૂટી ગઈ છે. એ ફોર્જિંગ પાર્ટ છે એની સાથે બીજો કમ્બાઈનમાં પેરની અંદર જોઈન્ટ થતો હોય છે. જો આ ફોર્જિંગ ન થઈ શકે તો બીજો પાર્ટ પણ એમાં જોઈન્ટ ન થાય. એટલે આવી ઘણી બધી આઇટમો જે છે એમાં ફોર્જિંગ ન થવાના કારણે અને બ્રાસ રોડ જે બને છે એમાં પણ સીએનજી પાઇપલાઇન દ્વારા ગરમ કરી અને રોડ બને છે. આ બધામાં શોર્ટેજ છે, જેના કારણે થઈ અને જામનગરમાં બ્રાસ પાર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં થોડુંક પ્રોડક્શન ખોરવાઈ ગયું છે. અને જે એક્સપોર્ટ માલ કરે છે ગલ્ફ કન્ટ્રીની અંદર એ 100% અત્યારે એક્સપોર્ટ બંધ છે. એ લોકોનો જે માલ તૈયાર થઈ ગયો છે, તૈયાર થઈ ગયેલા માલની અંદર પોતાની કેપિટલ ફંડ જે છે એ રોકાઈ ગયેલું હોય અને એના ઇન્ડસ્ટ્રીઝમાં પડેલું હોય, જેથી કરીને એ જો એક્સપોર્ટ ન કરી શકે તો એનું ફંડ બ્લોક થઈ જાય છે. એટલે એના ટર્નઓવરમાં પણ ઘણી બધી મુસીબત થાય છે. એ ઉપરાંત
જામનગરનો જે બ્રાસપાટ બનાવવા માટે અમારું કાચું રો મટીરિયલ જે છે એ જામનગરની જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતના 70% અન્ય દેશોમાંથી બ્રાસ સ્ક્રેપ આયાત કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને યુરોપ, યુકે અને અમેરિકા અને ગલ્ફ કન્ટ્રી, આ જો ગલ્ફ દેશોમાંથી જે કંઈ બ્રાસ સ્ક્રેપ આયાત કરવામાં આવે છે એ 100% બંધ છે. એટલે અમારું 50% જે બ્રાસ સ્ક્રેપ જે રો મટીરિયલ છે જરૂરિયાતથી 50% અત્યારે ઓછું આવે છે, જેના કારણે થઈને અને બ્રાસ સ્ક્રેપના ભાવ પણ થોડાક અછતના કારણે ઉંચકાયેલા છે. એના કારણે થઈને ઊંચા ભાવના બ્રાસ પાર્ટમાં જે કંપની છે એ ભાવ આપી શકતી નથી અને જેના કારણે પ્રોડક્શન ઘણા બધા સ્લો ડાઉન કરી નાખવા પડ્યા છે. બિલકુલ, એટલે હા, એક્સપોર્ટમાં ક્યાંક સપ્લાય ચેન ખોરવાઈ છે એટલે સ્વાભાવિક મોંઘવારી પડી રહી છે અને અછત પણ ઊભી થઈ છે. કિશનસિંહ, યુદ્ધની વચ્ચે ભારત આ યુદ્ધને રોકવા માટે કંઈક સારો એવો ઓપ્શન છે? નરેન્દ્ર મોદીને એટલું બધું માને છે, રશિયા પણ એવું કહી ચૂકી છે, પણ યુદ્ધ તો અત્યારે નથી રોકાઈ રહ્યું એ વાસ્તવિકતા પણ છે. ઘણું બધું નુકસાન ત્યાં છે, પણ સીધી રીતે આની પર અસરો દેખાઈ રહી છે. સારી બાબત એ છે આપણા સંબંધોને કારણે કે 4 જેટલા જહાજો ત્યાંથી આપણા હોર્મુઝમાંથી આવ્યા છે. તેમ છતાં પણ ઔદ્યોગિક લેવલે જોઈએ તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંનેમાં અત્યારે સપ્લાય ચેન ખોરવાઈ છે, એટલે ખૂબ મોટું નુકસાન અલગ અલગ ઉદ્યોગોમાં જોવા મળી રહ્યું છે. શું સરકાર પાસે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા છે? શું તૈયારીઓ છે જો વધારે મોંઘવારીના દરમાં આપણે આ આખા ચક્કરમાં ફસાઈએ છીએ તો? ગુડ ઇવનિંગ જિજ્ઞાસા. સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટને અભિનંદન એટલા માટે આપું છું કે આપનો આપ ધર્મ નિભાવી રહ્યા છો. આ ઉર્જા સંકટ એ ભારતે, ભાજપે કે દેશે ઊભે કરેલું સંકટ નથી. સૌપ્રથમ આ સમજવું પડશે. આ ઉર્જા સંકટ છે, વૈશ્વિક છે. આપણે ઉર્જા 60 થી 70% આયાત કરીએ છીએ અને સદભાગ્ય છે આપણા દેશનું કે વૈશ્વિક નેતા અને લોકપ્રિય આપણા વડાપ્રધાનશ્રીના સંબંધો બધા જ દેશો સાથે હોવાથી આપણે ઓલમોસ્ટ 40 દેશો સાથે આપણા ઉર્જા કરાર છે. આજે અમેરિકાથી પણ એક શિપ આપણા ત્યાં આવી રહ્યું છે, એ પહોંચી રહ્યું છે. સંકટ છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કસોટી જ ત્યાં થાય છે અને કસોટીમાંથી પાર પડશું એવો 140 કરોડ લોકોને વિશ્વાસ એટલા માટે છે કે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી છે, એમની સરકાર છે અને બાકીના જે ખાડી દેશો છે, યુરોપ છે, બાકીના દેશો છે, એમને જે સંકટ ભોગવવું પડ્યું છે એની કમ્પેરિઝનમાં હજી પણ આપણે ત્યાં પેટ્રોલ ડીઝલ, રેગ્યુલર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી. આપણે સ્થિર ભાવ છે. યસ, સંકટ છે, સંકટનો ઇનકાર કોઈ નથી કરતું ના, વૈશ્વિક સંકટ છે. આ સંકટમાંથી પાર પડવા માટે આપે જોયું હોય સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં તો ઘણા બધા વૈશ્વિક નેતાઓએ પણ ભારત અને પર્ટિક્યુલર નરેન્દ્રભાઈ મોદીને અપીલ કરી છે કે તમે વાત કરો અને આ સંકટને બને એટલું જલ્દી પૂરું થાય, ટળે એના માટે પ્રયત્નો કરો. અને આપણા દેશનો સંદેશો સાફ છે વિશ્વને. આપણે નેચરલ કન્ટ્રી છીએ. શાંતિ, સ્થિરતા, સહયોગ અને સલામતી એ આપણા મંત્ર છે. આપણે આ મેસેજ ઇઝરાયલને, અમેરિકાને અને ઈરાનને પાસ ઓન કરી જ દીધો છે. પણ જ્યારે લાર્જર સાપેક્ષમાં ને જયદીપભાઈ અહીંયા હમણાં બોલતા હતા, આપણા ઇકોનોમિસ્ટ બોલતા હતા, યસ, બધે જ જગ્યાએ ડેમેજ થઈ રહ્યું છે, ફિનાન્શિયલી ડેમેજ બધે જ છે, ઉર્જાના સંકટો બધે છે. પણ કદાચ જેમ પૂર્વ વડાપ્રધાન એક વાત કીધી હતી આપને યાદ હોય તો કે હિસ્ટ્રી વોઝ કાઇન્ડર ટુ મી, એમ આ યુદ્ધને અત્યારે કઈ રીતે જોવું એ પણ દુનિયા માટે એક પ્રશ્ન છે. કારણ કે હમણાં જ એક ડિયોગો ગાર્સિયા પર એક મિસાઇલ 4000 કિલોમીટર છોડવામાં આવી. એટલે જે પણ વૈશ્વિક આતંકી સંગઠનો છે એમને ક્યાંથી સપ્લાય મળતો હતો એ પણ એક જયદીપભાઈ એક ચર્ચાનો વિષય બની શકે છે. અપાર્ટ ફ્રોમ ધીસ આપણે મોંઘવારી અને જેટલી પણ આપણા ધંધા ઉદ્યોગોને પબ્લિકને અસર થઈ રહી છે એના ઉપર પણ વિશ્વ પણ કદાચ આ જે સંકટ અત્યારે ઈરાનના લીધે, અમેરિકા ઇઝરાયલના લીધે ઊભું થયું છે, આ જે વોર ઊભી થઈ છે, એ તો આવનાર ભવિષ્ય અને ઇતિહાસ જ બતાવશે પછી કે આ કેટલા અંશે યોગ્ય હતું. પણ અત્યાર સુધીનો જે રેકોર્ડ છે અમેરિકાનો વોરનો એ આપણી ઇતિહાસની તરફેણમાં નથી રહ્યો. એ કારણો બતાવતું હતું, એ કારણો સાચા નથી રહ્યા. પણ અત્યારે જે પ્રશ્ન છે એ પ્રશ્ન લીધે આખું વિશ્વ ડામાડોળ છે, વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ ડામાડોળ છે અને ઉર્જાના લીધે તમામ લોકો તકલીફ ભોગવી રહ્યા છે. પણ એન્ડ ઓફ ધ ડે ભારત માટે હજી પણ આશાના સમાચાર એ છે 40 દેશો સાથે આપણી ઉર્જા કરારો છે. આપણી ઉર્જાઓના સ્ત્રોતો અને આપણા જહાજોને ઈરાન પરમિશન આપી રહ્યું છે. ચીન, જાપાન, પાકિસ્તાન અને ઇન્ડિયા આટલા જ દેશોને અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પરમિશન મળી છે. એટલે ચિંતાનો વિષય ચોક્કસ છે, પણ આપણું નેતૃત્વ સબળું છે, સરકારો સબળી છે, સરકારો મજબૂત છે, 140 કરોડ લોકોનો વિશ્વાસ છે. એટલે આપણે સંકટમાંથી પણ પાર ઉતરીશું. જી બિલકુલ. મુકેશભાઈ, આપની પાસેથી જાણવું છે
કે આ યુદ્ધ 23મો દિવસ અને વ્યાપક ભીષણ થઈ રહ્યું છે, જીઓપોલિટિકલ ગેમ છે કે 2-3 દેશો વચ્ચેનું આ યુદ્ધ છે. હવે જે રીતે આ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, આજે જે હુમલા થયા છે ઈરાન તરફથી 4000 કિલોમીટર રેન્જના હુમલા હવે ઈરાન કરી રહ્યું છે, એટલે કે લાંબા અંતરના આ મિસાઇલો હવે છોડવામાં આવી રહી છે. એટલે વૈશ્વિક ખતરો કેટલો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આ યુદ્ધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જીઓપોલિટિકલ ગેમ છે કે પછી શું છે? એકચ્યુઅલી તો આપની પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી જે આ વિષય લીધો છે, એટલે એલપીજી જે વાપરે છે ને ગૃહિણીઓ, એ તમને આશીર્વાદ આપશે કે કોઈક મારું સાંભળે છે, કારણ કે આ સરકારમાં કોઈ સાંભળવાવાળું નથી. એક વાત. બીજું, તમે જે વિદેશ નીતિની વાત કરી, બરાબર છે, તો સૌથી પહેલાં એવું ક્યાંય આપણે માની લેવાની જરૂર નથી કે આપણી વિદેશ નીતિ અત્યારે સફળ છે. તમે સમજો કે આપણે એવા માણસ ઉપર નિર્ભર થયા અને એનું માન્યું અને સંબંધ રાખવા ગયા કે એ માણસને ખબર જ નથી કે હું જે યુદ્ધ કરીશ એ મને કેવું નીવડશે. હવે એ બીજી વાત એવી છે કે હજારો માઇલ દૂરથી એ માણસ અહીંયા ખાડીના દેશોમાં યુદ્ધ કરાવે છે. એ માણસ સેફ છે ત્યાં. અહીંયા આપણા જે રિલેશન્સ છે બધા દેશોને અસર થઈ રહી છે ખાડીના, અને એના કીધે આપણે ક્યાંકથી ઓઇલ લેવાનું બંધ કર્યું, ઓછું કર્યું, કોઈક દેશ સાથે સંબંધ બગાડ્યા, ક્યાંક સુધારવા ગયા, પણ પાછળની જે વાતો છે, અસરો છે, એના ઉપર આપણે ધ્યાન નથી આપી શક્યા. હા, દેશના અંદર અત્યારે પોલિટિકલ જે સરકાર છે, હું એક માણસનું નામ નહીં લઉં, નરેન્દ્રભાઈ મોદી એટલે 145 કરોડ કે 40 કરોડ લોકો નથી. આ ભારત દેશની સરકાર છે અને સરકાર જે હોય એ જ નિર્ણય લેતી હોય. કોઈ એક વ્યક્તિની છબીથી ક્યારેય કશું નથી થતું. ધારો કે હું કહું છું નુકસાન આજે દેશની પબ્લિકને થાય છે, તો નરેન્દ્રભાઈ એકલા એને ભરપાઈ નહીં કરી શકે. એ સરકાર અને દેશની જે કોઈ સાંસદ જે બધા ભેગા થઈને કરશે. એ અત્યારે સમય એવો છે જે પ્રધાનમંત્રી નથી કરી રહ્યા, પહેલાંની સરકારોએ કર્યું છે કે જ્યારે દેશ ઉપર સંકટ આવે, કે દેશ ઉપર પરિસ્થિતિ એવી ડિક્લેર થાય, ત્યારે સર્વદલીય બેઠક બોલાવી દરેક જણને વિશ્વાસમાં લઈ અને કેટલાક નિર્ણયો કરી શકાય કે જેનાથી એમને ઇન્ટરનલ સપોર્ટ મળે. ક્યારે આપણે ત્યાં પોલિટિક્સ જે રીતનું છે લોકશાહી, એમાં ક્યારે જો આ વસ્તુ થઈ હોય તો ક્યારેય નહીં થાય. પણ વસ્તુ એવી છે કે અહીંયા હું કરું, સરમુખત્યારશાહીનું વલણ જે રીતે દેશમાં ચાલી રહ્યું છે, આપણને ખબર છે કે આપણે હોર્મુઝ સ્ટ્રેટ જે છે ત્યાંથી જ એક મિનિટ કે મને લેટ મી ફિનિશ નાવ, લેટ મી ફિનિશ. અરે પણ કઈ રીતે આ થાય મને ખબર. આ રીતે બેન ડિબેટ નહીં થાય એમ કહું. ના પણ ના આ રીતે નહીં થાય. હા, પણ તમે તમારા ટર્નમાં મારું એક મારી પ્લીઝ મને મારું એવું કેવું છે, સરમુખત્યારશાહીનું વલણ દેખાય છે એવું ચોખ્ખું કહેવા માંગુ છું. બીજી વાત એવી છે કે જે હોર્મુઝ સ્ટ્રેટની અંદરથી જે આપણા જહાજ હવે પાસ થઈ રહ્યા છે, ઈરાનની તમામ શરતોને માન્ય રાખીને જે ઇન્ટરનલ વાત છે એ દેશની અંદર કોઈ રજૂ નથી. પ્લીઝ પગે લાગુ છું. હવે બેન તમે જ રોકી શકો. આ રીતે તો નહીં ડિબેટ થઈ શકે, કારણ કે આ બધા બોલ્યા એ ચર્ચા કરે આપણે કેમ. હા, એટલે મારું કેવું એવું છે કે આપણે જે રીતે કામ કરી રહ્યા છીએ વિદેશમાં, એમાં આપણા દેશની જે ના શરત માનવી પડે, ઈરાન અત્યારે એ મનાવી રહ્યું છે. એટલા માટે કે ઈરાનના જે સંબંધ હતા આપણી સાથેના, એ એમણે ક્યાંક ને ક્યાંક બગાડ્યા છે. હવે બીજી એક છેલ્લી વાત કહી દઉં. ઈરાનની અંદર કદાચ કેટલાય લોકોને ખબર નથી કે $300 મિલિયન રોકાણ આપણું ભારતનું, જે ભારત દેશની પ્રજાના ટેક્સના પૈસા છે, એ પોર્ટમાં આપણે પ્લીઝ તમે મને એમણે જે સવાલ કર્યો છે એનો હું જવાબ આપું છું. અરે પણ તમારી વાત બહાર પડે છે, તમારી વાત બહાર પડે છે અને તમને વાંધો છે, તમારી વાતો બહાર ના. અરે હા, પણ વિકલ્પ પણ લેટ મી ફિનિશ ના, મને સાંભળો ને. ના ના, તમે એટલે જે રીતે નરેન્દ્રભાઈ દેશની જનતાને નથી બતાડતા એ રીતે તમે પણ અત્યારે આ કરવા માંગો ના. અરે મારા ભાઈ, તમે પ્લીઝ મને તમે કાલે કઈક વાત કરી શકશો તમારી પાર્ટીમાં તો સાંભળો.
ઓકે 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 હા હા ના ના આ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે આવી જયદેવભાઈ પોલિટિકલ પાસેથી સમજવું છે રાજનીતિ એક મિનિટ જી, એક મિનિટ બિલકુલ. એક મિનિટ મુકેશજી એક મિનિટ જી હા તો પછી અમને ડિબેટમાં બોલાવવાનો મતલબ જ નથી. સાંભળ્યું જયદેવભાઈ આપની પાસે આ મુદ્દો એટલા માટે સમજવો છે મુકેશભાઈ એવું કહી રહ્યા છે કે આપણા 4 જહાજો આવ્યા અથવા બીજા જે પણ આવશે ઈરાન એમની શરતો સાથે એમના હિત સાથે ભારત સાથે ડીલ કરીને આ જહાજોને આવવા દઈ રહ્યું છે તો એવું કંઈ છે કે ભારતના ઈરાન સાથેના પહેલાથી જ બધા સંબંધો સારા છે કે ઈરાન આમાં કોઈ હિત જોઈ રહ્યું છે જયદેવભાઈ ચોક્કસપણે અને થેન્ક યુ આપે મને આ પ્રશ્ન પૂછ્યો છે પણ હું આ પ્રકારે કોઈ પણ પેનલિસ્ટ વચ્ચે મધ્યસ્થી બનવું પસંદ નહીં કરું પણ તેમ છતાં આપના પ્રશ્નનો મારે જવાબ આપવો જ જોઈએ ને તો જ હેલ્ધી ડિબેટ થઈ શકે એટલે આપણે કરીએ તો ભારતના સંબંધ ઇઝરાયલ અને ઈરાન બંને સાથે છે પણ અત્યારે દરેક દેશ માત્ર ને માત્ર પોતાનું હિત જોઈને આગળ વધી રહ્યો છે જેમાં ભારતનો પણ સામેલ થાય છે અને એમાં કંઈ ખોટું પણ નથી બે વાત સ્વીકારવી રહી ભારતે એક કે આ એક વૈશ્વિક સંકટ છે બીજું સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે કંઈ પણ કહો અને ટ્રમ્પની બયાનબાજી જે કંઈ પણ કરો ઈરાનનો દબદબો અથવા ડર ચોક્કસપણે છે એવું તો નથી કે ભારતના જહાજ જ ત્યાંથી પસાર થશે અને ભારત પોતાના તેલની આપૂર્તિ ભારતના જ જહાજોમાં કરે છે ફોરેન શિપ્સ પણ આવે છે બીજા શિપ્સ પણ આવે છે એટલે ચોક્કસપણે કદાચ આ બહુ બોલાયેલો પોલિટિકલ ક્લિશેડ શબ્દ પણ લાગશે સ્વીકારીએ કે આ આપદા છે પછી એમાંથી અવસર કાઢવાનો પ્રયત્ન કરીએ પણ અત્યારે ઈરાન જે કંઈ પણ કરે છે એના હિતમાં કરે છે અમેરિકા ઇઝરાયલ એના હિતમાં કરે છે ભારતની આવડત ચાલાકી આપણી મજબૂતાઈ આપણું રસું કેમાં હશે કે આપણે આપણો હિત આમાંથી સધાવી શકીએ આમાં બધાએ એગ્રી થવું જોઈએ અને એટલે મેં કોઈ છુપાવ્યા વગર કોઈ વાત કર્યા વગર અને ઈરાનની શરતો સીધો જવાબ કેટલીય ગર્ભિત શરતો એવી હશે જે આપણને ખબર નથી પડતી આપણા વતી કેટલીય શરતોની વાતો અમેરિકા પણ કરી દે છે આપણા વતી રશિયા ગમે ત્યારે ગમે સ્ટેટમેન્ટ આપી દે છે તો ડિપ્લોમસીમાં બયાનબાજી એ થતી રહે રિયલિસ્ટિકલી શું થાય છે આપણું ક્રૂડ ઓઇલનું બિલ કેટલું છે આપણને સૌને દર્શકોને કેટલા રૂપિયામાં તેલ અથવા એલપીજી મળે છે અને એની અસર બીજે કેટલે થાય છે એ સ્પષ્ટ કહી દેશે ને આ આંકડાઓ ખોટું નહીં બોલે જી બિલકુલ આપણી સાથે રમેશભાઈ પટેલ જોડાયેલા છે જેઓ રિટેલ માર્કેટના વેપારી છે રમેશભાઈ એ જણાવશો કે આ યુદ્ધની અસર રિટેલ માર્કેટ પર કેવી પડી રહી છે ગ્રાહકો પર કેવો પ્રભાવ પડી રહ્યો છે સાથે સાથે તમે જ્યાંથી માલની આયાત નિકાસ કરી રહ્યા છો તેના પર કેવી અસર છે સૌ પ્રથમ તો હું ખાસ કહીશ કે આ ગુજરાત ફર્સ્ટને હું ધન્યવાદ આપું છું અત્યારે દેશની હાલત જે કોરોના ટાઈમમાં હતી એથી પણ ખરાબ ટાઈમ છે એટલે પોલિટિક્સનો ઉપયોગ નહીં કરવો જોઈએ કારણ કે આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ જે કોરોના ટાઈમમાં પહેલેથી જે એડવાન્સમાં જે એમણે સ્ટેપ લીધા હતા એ સ્ટેપ એમની જાગૃતિમાં એમને ખબર પડી ગઈ હતી જ્યારે આ અમેરિકાએ આપણા પર ટેક્સ નાખ્યો હતો ત્યારથી ખબર પડી ગઈ હતી એમને અને ખરેખર હું ધન્યવાદ આપું છું કે અત્યારે આપણા દેશમાં આ બધું કર્યા કરતાં આ પ્રજાને કેમ તકલીફ ન પડે કેમ બ્લેક ન થાય કેમ પ્રજાને તકલીફ ન પડે એની ઉપર ધ્યાન આપવું જોઈએ વેપારી વર્ગને ભાઈ તકલીફ ખૂબ થઈ છે એમાં તો નો ડાઉટ કારણ કે માણસને જીવવા માટે હવાને લોહીની જરૂર પડે છે એવી રીતે ઉદ્યોગોને ઓઇલની અને અગ્નિની બધાની જરૂર પડે છે એવી રીતે ખરેખર આ દેશમાં જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી જે છે એમના જે 140 કરોડની વસ્તીમાં શું તકલીફ ન પડે કારણ કે આ ઉર્જા એક મોટી વસ્તુ છે અને આ જો પેટ્રોલની અંદર જો આ યુદ્ધ વધારે લંબાશે તો ચોક્કસ પ્રમાણે દરેકની હાલત બહુ ખરાબ થવાની છે વેપારી વર્ગની પણ હાલત બહુ ખરાબ થવાની છે અને એમાં કેમ તકલીફ ન થાય એના રસ્તા આપણે કાઢવા જોઈએ મારું એવું માનવું છે બિલકુલ દરેક ઉદ્યોગ આનાથી ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીમાં છે પરંતુ વાત ધરતીપુત્રની પણ કરી લઈએ પહેલાંથી જ ઘણા બધા એવા કુદરતી આફતોથી એ ઘેરાયેલો રહે છે ને એને કુદરતી આફતનો સામનો કરવો પડતો હોય છે ને જ્યારે આવી રીતે વૈશ્વિક લેવલે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ક્યાંક ખેડૂત ચિંતિત છે એટલે
આપને જયરામભાઈ એક સવાલ છે કે 2 દિવસથી એ સમાચાર છે કે ફર્ટિલાઇઝરને લઈને જે અછત ઊભી થઈ છે, કારણ કે ખાતર બનાવવા માટે જે કાચો સામાન જોઈએ છે બધું એક્સપોર્ટ આપણે કરતા હોઈએ છીએ, તો અત્યારે જે પાક માટે જરૂરી વસ્તુઓ હોય છે એ શું ઇઝીલી મળી રહી છે કે એમાંય ક્યાંય તકલીફ પડી રહી છે? અત્યારે શું મુશ્કેલી ખેડૂતને પડી રહી છે? અત્યારે ખેડૂતોને તમારી સાથે તમે કીધા એ મુજબ કોઈપણ પ્રકારના ફર્ટિલાઇઝર ખાતરો જોઈએ છે તો એ અત્યારે મળવાપાત્ર નથી. આ યુદ્ધના હિસાબે જે ખાતરની આપણે પ્રોડક્ટ થાય છે એના માટેનું જે રો મટીરિયલ્સ વિદેશથી આવે છે એ એકદમ તદ્દન પ્રમાણે સ્ટોપ થઈ ગયું છે. હાલની પોઝિશનમાં નવી વાવણી માટે જે વસ્તુની જરૂરિયાત છે એમાં ખાદ્ય પદાર્થો હોય કે કોઈપણ જાતના બિયારણો હોય, પણ હાલમાં બિયારણો પણ અવેલેબલ નથી. એટલે ખેડૂતની આ યુદ્ધના હિસાબે અને એમાંય આ 2 દિવસથી જે માવઠાનો માર ઉપર આવી રહ્યો છે એના હિસાબે ખેડૂતની તદ્દન ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે હાલની તારીખે. બિલકુલ, અને સાથે જ જીતુભાઈ પાસે પણ જઈએ, કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ એક ખૂબ મોટું આપણા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જીડીપીમાં પણ. ટેક્સટાઇલ ઉદ્યોગને કેટલી અસર જીતુભાઈ અત્યાર સુધી થઈ છે આ યુદ્ધના 23મા દિવસ સુધી? આ યુદ્ધ ક્યારે રોકાશે એનો પણ અત્યારે કોઈ અંદાજો નથી. કેટલી અસર વ્યાપકપણે અત્યારે હાલની પરિસ્થિતિમાં દેખાય છે? સર્વપ્રથમ તો દરેક પેનાલિસ્ટને નમસ્કાર કરું છું, આયોજકોને નમસ્કાર કરું છું. જ્યાં સુધી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો સવાલ છે ત્યાં સુધી એક જે ગેસ છે એ ગેસને લીધે જે કારીગરોના રસોડા બંધ થયા છે તેની થોડી ઇફેક્ટ છે. બાકી મિલોની અંદર અમારું મેઇન ફ્યુલ કોલસો છે, એટલે કોલસો અવેલેબલ છે અત્યારે. ઠીક છે, પૂરી માત્રામાં નથી, ભાવ વધેલા છે, પણ અત્યારે કોલસાને લીધે કોઈ કારખાના બંધ થઈ ગયા હોય એવી અત્યારની કોઈ પરિસ્થિતિ નથી. હજુ 15-20 દિવસ ચાલે એટલો બધાની પાસે કોલસો છે. બીજી વાત કે જે ગુજરાત સરકારનું જે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે GMDC, તેમાં પૂરતા પ્રમાણમાં લિગ્નાઇટ છે જે કોલસાથી થોડોક ઉતરતો છે, પણ એ પણ ઓલ્ટરનેટિવ ફ્યુલ તરીકે ચાલી શકે એમ છે. એટલે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ જોઈએ તો સુરતમાં એની જે માઠી અસર જે હોવી જોઈએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર એવી હું નથી માનતો કે એટલી આવેલી છે. હા, ચોક્કસ ભયનું વાતાવરણ છે ને જે રીતે કોલસાના કે કલર કેમિકલના ભાવો વધી રહ્યા છે અને જેમાં જે અવેલેબલ નથી તેને લીધે ઘણી મુશ્કેલી થઈ શકે છે. બાકી આ ગેસની કે પેટ્રોલની કે ડીઝલની અમારે હાથે કોઈ ડાયરેક્ટ લેવા દેવા નથી. બીજી વસ્તુ એ કે રોજનો અમારે લગભગ 20,000 ટન કોલસો જોઈએ જે આપણે ઇન્ડોનેશિયાથી આવતો હતો. ઇન્ડોનેશિયાએ પોતે એનો માટે રિઝર્વ કર્યો છે. એટલે અત્યારે જે બધો જે કોલસો આવે છે એ સી માર્ગથી આવે છે. એને સી માર્ગમાં જે રીતે સ્ટીમરોની આવન જાવન જે અટકેલી છે તેની થોડી ઇફેક્ટ છે અમને લોકોને. કાપડનું ઉત્પાદન લગભગ રોજનું 6 કરોડ મીટર છે. તેમાં કારીગરોની જે રીતે ઇતરત છે તે આજે પણ 4 કરોડની આસપાસ આજે પણ ઉત્પાદન છે. તે જ રીતે મિલોમાં પણ એક પણ ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ અત્યારે બંધ થયું નથી અને નો ડાઉટ બધી પૂરેપૂરી કેપેસિટી ચાલતા નથી, પણ આજે બધું ચાલે છે. અને જે રીતે ગુજરાત સરકાર અમારી સાથે કોન્સ્ટન્ટ ચર્ચામાં છે કે કોલસો નહીં મળે તો લિગ્નાઇટનું પ્રોડક્શન કેવી રીતે ને કેવી રીતે એને ટ્રાન્સપોર્ટેશન કરવું. એક ભાવનગરમાં એક ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ અનેક સવાલો છે આપણી સાથે. પ્રબોધ મુનવરભાઈ જોડાઈ ગયા છે, જેઓ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે. પ્રબોધભાઈ, એ જણાવશો કે અત્યારે આ યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં કેટલો વિલંબ થઈ રહ્યો છે અને કેટલું મોંઘું અત્યારે થઈ ગયું છે? કેવી પરિસ્થિતિ અત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં છે? વિશ્વ ભડકે બળી રહ્યું છે. યુદ્ધ કેટલા દિવસ ચાલશે એ કાંઈ જ નક્કી નથી. આવી પરિસ્થિતિમાં અછત અને સંગ્રહખોરી માજા મૂકશે એવું અત્યારે દેખાઈ આવે છે. ખાસ કરીને કચ્છના ટ્રાન્સપોર્ટરો અનેક માલો અનેક શહેરોમાં નિકાસ કરતા હોય છે. ખાસ કરીને મુન્દ્રા કંડલા બંદરે ઉપર પણ ટ્રક દ્વારા માલો પહોંચાડવામાં આવે છે. જ્યાં જ્યાં રેલવે સુવિધા છે ત્યાં પણ ટ્રક દ્વારા માલો પહોંચાડવામાં આવે છે. અત્યારે એવું લાગે છે કે હવે જે આ અછત સર્જાય છે દરેક વસ્તુની, ત્યારે ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધે એવી શક્યતા છે.
અને ટ્રાન્સપોર્ટના ભાડા વધશે એટલે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં પણ વધારો થશે. ખાસ કરીને કચ્છની વાત કરું તો લિગ્નાઇટ, ચાઇના ક્લાય, નમક એવી અનેક વસ્તુઓ કચ્છમાંથી અનેક શહેરોમાં પરિવહન થતી હોય છે. અત્યારે હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં ડીઝલ, પેટ્રોલ, ક્રૂઝના ભાવોમાં વધારો થશે એવું દેખાય છે, જેથી મોંઘવારી માજા મૂકશે. અનેક ચીજવસ્તુઓના ભાવોમાં ઉછાળો આવે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ, આપણે કુંડારિયા સર પાસે પણ જઈએ, કેમ કે મોરબીથી જોડાઈ ગયા છે, સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એ સમજવું છે કુંડારિયાજી કે ખાસ તો ગેસ સપ્લાય જે પ્રકારે કાપ મૂકવામાં આવ્યો છે, ભાવ વધ્યા છે, સિરામિક ઉદ્યોગ પર આની શું અસર થઈ છે? કેમ કે સમાચાર એવા પણ છે કે ઘણી બધી ફેક્ટરીઓ અત્યારે કામચલાઉ ધોરણે બંધ કરવી પડી છે. શું પરિસ્થિતિ છે? હવે ઈરાનના યુદ્ધથી તો દરેક દેશને નુકસાન થવાનું જ છે. ભારત એમાંથી બાકાત નહીં રહી શકે, પણ ભારતને આ યુદ્ધની સૌથી વધારે અસર થશે, કારણ કે 85% ઊર્જા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એ પછી ક્રૂડ ઓઇલ હોય, પેટ્રોલ હોય, કોલસા હોય કે ગેસ હોય. અને ભારતની અંદર બધા જ સેક્ટરમાંથી સૌથી વધુમાં વધુ નુકસાન જાય, અસર થશે તો સિરેમિક ઉદ્યોગને થશે, કારણ કે અમે ટોટલ ઇમ્પોર્ટેડ ગેસ વાપરીએ છીએ. ગેસ અમને લોકલી અવેલેબલ છે જ નહીં, અને ગેસ છે એ અમારા ઉત્પાદનનું મુખ્ય ઘટક છે. અત્યારે ગુજરાત ગેસ પાસે 24 તારીખ સુધીનો ગેસ છે. બાકી જે ટેન્કરથી ગેસ આવતો હતો એલપીજી, એ તો બંધ થઈ ગયો છે. એટલે અત્યારે આજે 90% અમારી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. ટોટલ 800 ફેક્ટરી છે, 200 ફેક્ટરી સેનેટરીવેરની છે, 600 ફેક્ટરી સિરેમિક ટાઇલ્સની છે. અને અમારે ફેક્ટરીઓની અંદર લગભગ 4 લાખ લોકો કામ કરે છે. આ લોકો તો 25 તારીખથી 100% બેરોજગાર થઈ જશે. અને આ યુદ્ધનો ક્યારે અંત આવે, ક્યારે ફરીથી ગેસ મળે, કાંઈ નિશ્ચિત નથી. ગુજરાત ગેસ આપવાની કોશિશ કરે છે, પણ એ બહુ નિશ્ચિત નથી. એને કીધું છે કે 80% સુધી અમે તમને ગેસ આપશું, પણ ગુજરાત ગેસ તો ફક્ત 20% જ અમને સપ્લાય કરે, બાકી 80% છે એ ઇમ્પોર્ટેડ એલપીજી બાય ટેન્કર છે. આની સાથે સાથે અમને જો ભયંકર નુકસાન જવાનું છે એ તો જશે, પણ 4 લાખ લોકો બેરોજગાર થઈ જશે, એ બહુ મોટી સમસ્યા છે. અને અમારી સાથે જોડાયેલી બીજી ઓક્ઝિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં પણ ઘણા બધા મજૂરો કામ કરે છે, એ પણ બેરોજગાર થશે. આની સાથે સાથે અમારું 30% એક્સપોર્ટ છે, તો આ એક્સપોર્ટમાં બહુ ભયંકર નુકસાન થશે. બહુ મોટી અસર થઈ ગઈ છે, પહેલા દિવસે જ એની અસર થઈ ગઈ છે. મુન્દ્રા પોર્ટ ઉપર જે કાંઈ કન્ટેનર 2000 હતા એ બધા જ અમારે પાછા મગાવી લેવા પડ્યા. અને એ સિવાયના 800 કન્ટેનર ટ્રાન્ઝિટમાં છે. તો વેસલ ઓપરેટરે, શિપિંગ લાઇન વાળાએ આ કન્ટેનર ઠીક પડે એ સીપોર્ટ ઉપર ઉતારી દીધા છે. એને નાવા સભા ઉપર ઉતારી દીધા, સલાલા એક પોર્ટ છે ઓમાનનું, અહીંયા ઉતારી દીધા. મારા ખુદના 71 કન્ટેનર છે એ સલાલા એરપોર્ટ પર ઉતારી દીધા છે. અને એ લોકો હવે એમ કે તમારે પાછા કન્ટેનર મુન્દ્રા લાવવા હોય તો $3000 બીજા દો. હવે ખરેખર જવાબદારી એની છે. અમારા કોન્ટ્રાક્ટ મુજબ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની જવાબદારી શિપિંગ લાઇનની છે, પણ અત્યારે કોઈ માણસ નાગાઈ કરે તો આપણે શું કરીએ? અને મારા એ મુન્દ્રા એરપોર્ટ પર 80 કન્ટેનર હતા, એ પણ મારે પાછા લાવવા પડ્યા. ઘણા બધા માણસો મુન્દ્રા એરપોર્ટથી પાછા લઈ આવ્યા. અને બીજા જ દિવસે જે શિપિંગ લાઇન છે, વેસલ ઓપરેટર છે, એ લોકોએ વોર ચાર્જ રીતે $3000 વધારી દીધા. એટલે ભાડું તો મોંઘું થઈ જ ગયું છે સી ફ્રેટ. હવે દુબઈનું ભાડું $200 હતું, એ 3000 વત્તા 200 ગણો તો $3200. એટલે કુંડારિયાજી થોડી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. મુકેશભાઈ, આપની પાસેથી સમજવું છે કે ભારતના ઇઝરાયલ સાથે સારા સંબંધ છે, ઈરાન સાથે સારા સંબંધ છે, અમેરિકા સાથે પણ સારા સંબંધ છે, એટલે કે ભારતમાં યુદ્ધની સીધી અસર નથી જોવા મળી રહી, ઓછી અસર જોવા મળી રહી. આવનારા દિવસોમાં આપને શું લાગી રહ્યું છે, કેવી ભારતમાં અસર થશે? આપણા ઇઝરાયલ સાથે એટલા બધા સારા સંબંધ નહોતા જેટલા ઈરાન સાથે આઝાદી પછી જે હતા ને આપણા બેનિફિટમાં હતા, એ આપણે જોઈએ છે. અને હું જે મારી વાત કહેવાની અધૂરી રહી ગઈ હતી કે ઈરાનની અંદર આપણું $300 મિલિયન રોકાણ છે જાબાર પોર્ટમાં, બરાબર છે? તો હું એવું કહું છું કે જ્યાં હું પૈસા રોકું છું એ મારા દેશની જનતાના પૈસા છે, તો ત્યાં મારા સંબંધ કેવા રાખવા એ મારે એક મુખ્ય તરીકે વિચારવાનું. બીજી વાત એવી છે કે રશિયા એમ કહી દે કે આપણા ભારત જે છે નરેન્દ્રભાઈ મોદી બધા સારા સંબંધ, સારા યુદ્ધ શાંતિદૂત તરીકે જાય. આ કેવી વાત છે કે મારું ઘર છે સિલજ અને મને 1 મિનિટમાં કે તમે કેવી રીતે પહોંચી જાઓ જેવું કરો. આ એવી વાત છે કે જે રશિયા યુક્રેન જોડે યુદ્ધ બંધ નથી કરતું, અને ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ભારત શાંતિદૂત તરીકે જઈ શકે.
અને આ આખી વિદેશના જે પ્રધાનમંત્રીઓ કે રાષ્ટ્રપતિ છે ને એ આખું ભારત જોડે ગેમ રમે છે, જે આપણે સમજી નથી શકતા. સમજો, મારું કહેવું એટલું જ છે કે યુદ્ધની અસર 100% દરેકને પડવાની છે, આપણા દેશમાં પણ પડવાની છે. એ આજે બધા કૃત્રિમ રીતે વાત કરતા હોય, હું ચોખ્ખું કહું છું, અસર પડશે પડશે ને પડશે. પણ એક ઘરની અંદર 2-3 છોકરા અને ફેમિલીવાળો બાપ હોય ને, એક દીકરાની જો નોકરી જતી રહે ને તો રાતે બધા ભેગા થઈને ચર્ચા કરે કે હવે આપણું બજેટનું શું કરીશું. તો મારી વાત એટલી જ છે, બહુ સીધી ને સાદી, કે આખા ભારત દેશના જે રીતે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, સાહેબ એક માણસે કહ્યું હતું પ્રધાનમંત્રી જે નિર્ણય લેશે એની સાથે અમે છીએ. તો એ જ રીતે આ સંકટને તમે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં ન રાખો, આજે આપણા દેશની પ્રજાને ધ્યાનમાં રાખી અને તમારે સર્વદલીય બેઠક બોલાવી દરેક પક્ષોને બેસાડીને વાત કરવી જોઈએ. સાહેબ, દરેક પક્ષો તમારું માર્કેટિંગ કરતા થઈ જાય કે આ સરકાર જે કરી રહી છે બરાબર છે, પણ એ નથી કરવું. એના કારણે આ ઉદ્ભવ સ્થાન છે. કિશનજી, જો ઇઝરાયલ ઈરાન સાથેના આપણા સારા સંબંધો હોવાથી ભારતને મોંઘવારી નહીં નડે એવું તો બિલકુલ થવાનું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં નુકસાન થશે એટલે અસર ત્યાં થશે, એટલે મોંઘવારી તો સીધી રીતે ઇફેક્ટ કરવાની છે. પણ શું પગલાં ભારત સરકાર લેશે? કદાચ આનાથી પરિસ્થિતિ વધારે બગડે છે તો તૈયારી કેટલી છે સરકારની, એ ઇમ્પોર્ટન્ટ છે. જિજ્ઞાસાજી, આપણે 40 દેશો સાથે આપણો ઉર્જા કરાર છે. પહેલાં આપની વાતનો જવાબ પછી મુકેશભાઈની વાતનો. આપણે દુનિયાના જે દેશો અત્યારે સંકટ ભોગવી રહ્યા છે, વૈશ્વિક સંકટ છે અને એમાં સૌથી ઓછી અસર આપણને થઈ છે. સંકટ છે અને અમે ક્યારેય ઇનકાર કરતા જ નથી. સંકટ બનાવવું બહુ સહેલું છે, એ સંકટમાંથી પાર પડવું એ જ નેતૃત્વ છે ને એ જ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કરી રહી છે. આપણે 7 થી 7.5% દરે આપણું અર્થતંત્ર અત્યારે પણ આજના દિવસે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એ વિકાસથી આપણે આગળ વધી રહ્યા છે 7 થી 7.5% દરે વૈશ્વિક અર્થતંત્રમાં. રહી વાત હમણાં જે મુકેશભાઈ કહેતા હતા કે ઈરાન સાથે આપણા સંબંધો હતા, ક્યારે હતા? જ્યારે અમેરિકાનો પપેટ શાહ ઈરાનનો નેતૃત્વ સંભાળતો હતો, જ્યારે આપણે યુદ્ધમાં ગયા, આપણી પાસે યુદ્ધ નૌકા જહાજ જ્યારે અમેરિકાએ મોકલ્યું ત્યારે તમારા સારા સંબંધો હતા. ઇન્દિરાજીના સમયમાં આપણે જ્યારે ખેમેનેજી આવ્યા ને ત્યારે સારા સંબંધો થયા. ઈરાન આપણી પાસેથી રૂપિયામાં આપણને આપતું હતું ઓઇલ, અને ઓઇલની જ્યાં સુધી વાત છે, ગેસની જ્યાં સુધી વાત છે, તો એ આખો કરાર તમારે વાંચવો જોઈએ કે અમેરિકા કઈ રીતે આ જે ઓઇલ ઓપેક દેશો છે એના ઉત્પાદનમાં અભ્યાસ. હવે તમારે વચ્ચે બોલશો પછી બોલવા નહીં. તમે ક્યાં $300 મિલિયન રોકાણ કરી જે વાત કરી બંદર પર રોક્યા હતા, સ્ટ્રેટેજિક રોક્યા હતા, કામ આવશે. ખબર છે આજે યુદ્ધમાં એને નુકસાન થાય તો એ જવાબદારી કોની? તમામ દેશો આ સંકટ ભોગવી રહ્યા છે. તમામ દેશોમાં આપણે 145 કરોડ છીએ સાહેબ. વ્યૂહાત્મક રીતે તમારે એ ના ભૂલવું જોઈએ કે આપણે 145 કરોડ છીએ. જ્યારે આપણે 550 કરોડ હોઈએ અને 145 કરોડ હોઈએ એમાં મોટો ફરક છે. સ્ટ્રેટેજિકલ દ્રષ્ટિપૂર્ણ નિર્ણયો ભારતની સલામતી માટે. તમે આ માનવાનું છોડી દો કે હું કરું છું એ બધું સાચું છે. નહીં, અમે આ માનવાનું છોડી દો કે હું કરું છું એ બધું સાચું છે. તમે તમારા જો રાષ્ટ્રના હિતમાં કોઈ વાત થતી હોત ને, વી એગ્રીડ, અમે તમને નમન કરત. આ તો મેં જે વાત કરી છે એ દર્શકો જોવે છે કે મેં રાષ્ટ્ર હિતની જ વાત કરી. કોઈ વિકલ્પો છે? તમે કોઈ વિકલ્પો આપ્યા? વિકલ્પો લોકોને સાથે રાખો. લોકોને સાથે રાખો. સાથે છીએ એટલે તમે બસ ભરીને તમે કેટલા લોકો બસ ભરો એટલા નથી. તમારી ક્રિકેટની ટીમ જેટલા પણ તમે જે વિષય તમારો નથી એની ચર્ચા તમે કરી રહ્યા છો. ચર્ચા એની એટલા માટે કરી રહ્યો છું કે તમે વિષય પર મને લઈ જાય. એમ નહીં, તમારી પાસે ટ્રેનો ભરાય છે ને એ લોકો બી ગેસનો બાટલો નથી આપી શકતા. સંકટ બરાબર. નરેન્દ્રભાઈ એક જ સ્ટેટમેન્ટ કરી દે કે મારા આખા દેશના પેજ પ્રમુખ ઘરે ઘરે જઈને બોટલ આપશે, કોઈ મતદાર ચિંતા ના કરે. જે રીતે મત લેવા આવે છે એ જ રીતે ગેસની બોટલ આપશે. કેમ તમે નથી લોકસભામાં સ્ટેટમેન્ટ ખબર છે? તમે આંકડો બોલો. 31. અરે મારે તમારા સવાલનો જવાબ નથી આપવો, મારા દર્શકોને જરૂર છે. આપણું ઉત્પાદન માત્ર 13.5 મિલિયન. ધેટ આઈ નો. આપણે વર્ષો પણ એને ધ્યાનમાં રાખીને જ આપણે કામ કરવું જોઈએ. કારણ કે તમે ટર્મિનલ બનાવ્યા. એટલે એલપીજી ની અછત, એલએનજી એલપીજી ની જે અછત છે, તમારા જે આમાં તથાસ્તુ નથી કેવું ટર્મિનલ મારે અર્થતંત્ર વિશે જાણવું છે. સિદ્ધાર્થ 11 વર્ષથી ભારતમાં સરકાર કિશનજી, તમે આજે મુકેશજી, સિદ્ધાર્થભાઈ અર્થતંત્ર પર
અર્થતંત્ર પર વાત કરવી છે, કારણ કે જ્યારે રૂપિયો છે ડોલર સામે સતત નબળો પડી અને 92 પર આવી ગયો છે. જીડીપીની જે અપેક્ષા આપણે 7.5 થી વધારે રાખી રહ્યા છે એ પણ ઘટશે. શું આ પરિસ્થિતિ રહી તો આપણા જીડીપી ઉપર મોંઘવારી દર કેટલો અસર કરી શકે છે? કેવી અસર આપણને આગામી દિવસોમાં જોવા મળી શકે? સિદ્ધાર્થજી, મને એ પણ કહેવું છે કે અત્યારે જે લોકોમાં ડર છે, લોકો પેનિક થઈ રહ્યા છે આ યુદ્ધના કારણે, કેમ કે ભારતમાં અત્યારે ઓછી અસર દેખાઈ રહી છે, પરંતુ જો લાંબુ યુદ્ધ ચાલે છે તો લોકોને પેનિક ન થવા માટે આપ શું અપીલ કરશો? સંગ્રહખોરો ઉપર કાબુ સરકારનો નથી. સિદ્ધાર્થભાઈ ચાલુ રાખો. સિદ્ધાર્થભાઈ, દેશનું અર્થતંત્ર છે ને આપણી મિક્સ ઇકોનોમી છે, એટલે આપણે 100% ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ નથી અને 100% કૃષિ આધારિત પણ નથી, એટલે વેરી બેલેન્સ્ડ ઇકોનોમી છે. વિશ્વમાં તકલીફો છે, આપણને ઓછામાં ઓછી તકલીફો પડી રહી છે. એનું એક અને માત્ર એક કારણ છે, જેવી રીતે કોરોનામાં ખેડૂતોએ આપણને બચાવ્યા હતા ને, આ વખતે પણ દેશના અર્થતંત્રને જે આગળ ચલાવશે તો એમાં ગ્રામીણ ભારત ખેડૂતોનો મોટામાં મોટો હિસ્સો હશે. સૌથી પાયાની જરૂરિયાત હોય રોટી, કપડાં અને મકાન, તો ખેડૂતોના લીધે આપણો દેશ પણ ચાલશે. અને મને એવું લાગી રહ્યું છે કે આ થોડા જ સમયમાં જેવી રીતે દેશ દુનિયાને વેક્સિન આપણે આપી હતી, તો જ્યારે દુનિયામાં મિડલ ઇસ્ટમાં અન્નની કટોકટી સર્જાશે ત્યારે ભારત જ એમની મદદથી આવશે અને એ લોકોને પેટનો ખાડો પૂરવા માટે અન્ન ભારત તરફથી જશે. અને ઇન્ડિયન ઇકોનોમીમાં કદાચ જીડીપીમાં 0.5% કે 1%નું માઇનસ પોઈન્ટ આવી શકે છે, પરંતુ એવી ખાસ ચિંતા કરવા જેવી એટલા માટે નથી, કારણ કે વિશ્વ ડૂબશે તો આપણે અડધા ડૂબીશું, આખા નહીં ડૂબીએ. બિલકુલ. આ શોર્ટ ટર્મમાં એક રહેશે અને યુદ્ધ કંઈ લાંબો સમય નહીં ચાલે, કારણ કે દરેકની સ્કીન એ ગેમમાં હોય એટલે બધા કહેશે કે ભાઈ હવે જરીક થોભાઈ જાઓ, અને જો જગત જમાદાર નહીં સુધરે તો એનો પણ બોયકોટ કરવામાં આવશે. અને ઇન્ડિયા આમાં બહુ બેલેન્સ વેમાં જઈ રહ્યું છે અને લોંગર ટર્મમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ અત્યારે ખાલી પેનિક ના કરો. શેર બજારમાં રોકતા હોય તો વેચો નહીં, જે છે સાચવી રાખો અને રાંધણ ગેસની પણ જરૂર પૂરતી ખપત કરો. 1-1.5 મહિનામાં બધું સ્ટ્રીમલાઇન અને સ્ટેબલ થઈ જશે. કિશનજી, ખૂબ ટૂંકમાં, પછી મારે જયદેવભાઈને જવું છે પાછું. સંગ્રહખોરોની જે મુકેશભાઈ વાત કરી, કડક પગલાં લેવા રહ્યા છે અને એમને સ્પષ્ટ ચેતવણી પણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને આ દેશના એક નાગરિક તરીકે પણ, કે કોઈ પણ સંગ્રહખોરો એમ ના સમજે કે તમે બચી જશો. પબ્લિકને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપે જે પ્રશ્નો અને સંકટો એમના સાંભળ્યા બદલ આપનો પણ આભાર. પણ આ એપિક એપિસોડ પેનિક ના બને એ પણ જોવાની આપણી સૌની જવાબદારી છે. પબ્લિકને અપીલ છે સંગ્રહખોરી ના કરે, શાંતિ રાખે. અત્યારે સૌએ સાથે મળી અને સંકટમાંથી પસાર થવાનો સમય છે. સરકાર પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. આપણે સુરક્ષિત હાથમાં. મુકેશજી 10 સેકન્ડ. સિદ્ધાર્થભાઈએ કહ્યું ને કે યુદ્ધ 1 મહિનામાં કે 1.5 મહિનામાં પતી જશે. આ એવા માણસે સ્ટાર્ટ કર્યું છે ને કે એને સામેવાળાનો અંદાજ એનો જવાબ જયદેવભાઈ આપી શકશે. જયદેવજી, જે યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જશે એ 23 દિવસ થઈ ગયા છે. કમ્પેરેટિવલી અધર કન્ટ્રીઝ, ભારતમાં એ અસર હજુ એટલી બધી નથી દેખાઈ, પણ આ યુદ્ધ જો લાંબુ ચાલે છે તો ભારતે એમ શેના માટે તૈયાર રહેવું પડશે? ચોક્કસપણે હું એમ કહીશ અને હું ફરી પાછું રિપીટ કરીશ કે મને ગમશે કે હું ખોટો પડું, પણ મને નથી લાગતું કે એવું થશે. ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી, અને હું આઈ એમ સેઇંગ ઇટ વિથ ધેટ બેકઅપ કે 28 ફેબ્રુઆરીએ મેં અમુક મહિના અથવા અમુક અઠવાડિયા કહ્યું હતું. 1 કે 2 મહિના ચાલશે. ભારતે શું કરવું જોઈએ? ભારતે એક્સટર્નલ અને ઇન્ટરનલ સિક્યોરિટીનું ધ્યાન રાખવું જોઈએ. ઈરાન અફઘાનિસ્તાન બોર્ડર પોરસ છે. અફઘાનિસ્તાનના રૂટથી આતંકીઓ આવે છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકી મૂળના નાગરિકો ભારતમાંથી મિઝોરમ થઈને મ્યાનમાર થઈને ભારત વિરોધી કાર્યવાહી કરવા માટે મ્યાનમારમાં ટ્રેનિંગ આપતા હોય એ થયું છે. વિશ્વ પોતાની લડાઈ લડે છે, ભારત પોતાની લડાઈ લડે, ઉર્જાની લડાઈ લડે. હિન્દુ મુસ્લિમ ધર્મ જ્ઞાતિ જાતિના વાડાદી વિવાદથી દૂર રહે. ઈરાન છે એ શિયા બહુલ છે, બાકીનું આખું ગલ્ફ અને પાકિસ્તાન છે એ સુન્ની મુસ્લિમો બહુલ છે. ઓલરેડી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, સમાચાર પત્રોમાં નેરેટિવ આવી રહ્યા છે ધર્મ જ્ઞાતિ જાતિના. એનાથી અલિપ્ત રહીએ અને દેશના હિતમાં કામ કરીએ, દેશના હિતમાં વાત કરીએ. જેમ ઓપરેશન સિંદૂરમાં આખા દેશે એક સરસ દ્રષ્ટાંત પૂરો પાડ્યો હતો, ન્યૂઝ ચેનલ્સ ગુજરાત ફર્સ્ટ આપણે પણ પાડ્યો હતો. એવો એક સારો સચોટ વાત કરવાનો
અને રિઝલ્ટ ઓરિએન્ટેડ વાત કરવાનો એક સારો દ્રષ્ટાંત ફરી પાછો આપણે સૌ પ્રસ્તુત કરીએ. બિલકુલ બિલકુલ સમયનો પણ આપણી પાસે અભાવ છે, પરંતુ જે પ્રકારે યુદ્ધની શરૂઆત થઈ છે, ભારત એના ઇન્ટરનલ અને બંને સિક્યુરિટીને ધ્યાનમાં રાખતા મોંઘવારી પર પણ તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પેનિક ન થશો, સાથે મળીને વર્ક કરવાની છે. સરકાર પણ કંઈક આના દેશની જનતા માટે કંઈક ચોક્કસથી વિચારશે, પરંતુ લોકોએ પેનિક થવાની જરૂર નથી. તમામ પેનલિસ્ટ જે અમારી સાથે આ મહાચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું છે અને સતત 23મા દિવસે બંને તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યા છે અને મિસાઇલ ડ્રોન હુમલાઓ યથાવત છે, એ જોતા કદાચ પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે. મોંઘવારીએ માઝા મૂકી છે. વિશ્વના મોટા ભાગના દેશો આ મોંઘવારીના ભરડામાં પીસાઈ રહ્યા છે. ભારતમાં કદાચ એ અસર અત્યારે નહિવત દેખાઈ રહી છે, પરંતુ આ યુદ્ધ વધારે ચાલે છે તો એની અસર લાંબા ગાળે આપણને દેખાશે. એમાં એટલે કે અત્યારે લોકોને પેનિક થવાની જરૂર નથી, પરંતુ માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.